પાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રારંભિક તબક્કામાં કુલ 34 જેટલા શંકાસ્પદ બાંધકામોને નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ વધુ 27 શંકાસ્પદ બાંધકામોને તારીખ 10, 11 અને 12 સપ્ટેમ્બર 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી। આ ઉપરાંત 28 શંકાસ્પદ બાંધકામોને તારીખ 17 તથા 18 સપ્ટેમ્બર 2025ના રોજ નોટિસ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમયગાળામાં પોતાના બાંધકામ કાનૂની રીતે અધિકૃત છે તે બાબતના જરૂરી પુરાવા ટાઉન પ્લાનિંગ વિભાગમાં રજૂ કરે। જો માલિક સમયસર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો મહાનગરપાલિકા તરફથી બીજી નોટિસ પાઠવવામાં આવશે। તેમ છતાં પુરાવાની ગેરહાજરી રહેશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ કાર્યવાહીમાં બાંધકામોને ભવિષ્યમાં સીલ કરવામાં આવશે અથવા જરૂર જણાશે તો ડિમોલિશન કરીને દૂર કરવામાં આવશે। મહાનગરપાલિકા સ્પષ્ટ સંદેશ આપે છે કે શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કોઈ પણ પરિસ્થિતિમાં પ્રોત્સાહન આપવામાં નહીં આવે અને કાયદેસર માળખું જ મંજૂર રહેશે। નવસારી મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં જે બાંધકામો થઈ રહ્યા છે તેમાંથી પરમિશન વગરના બાંધકામો હોય જે અત્યારે ચાલુ છે, કોર્પોરેશનને તેની જાણ નથી, તેવા બાંધકામો પર કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન દ્વારા જે તે સમયે પ્રાથમિક નોટિસ આપવામાં આવેલી હતી અને જેના ભાગરૂપે 17-18 સપ્ટેમ્બરે બીજી નોટિસ પણ કન્સર્ન બાંધકામ ધારકોને આપવામાં આવેલી છે અને જરૂરી પૂર્તતા માટે પણ આર્કિટેક્ટ અને બાંધકામ ધારકોને કહેવામાં આવેલું છે। જો સમયસર પૂર્તતા કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામ રિલેટેડ કરવામાં આવશે। હાલ શરૂઆતમાં ફર્સ્ટ નોટિસ 27 જેટલા બાંધકામોને આપવામાં આવેલી હતી। આ ઉપરાંત અન્ય બાંધકામનું પણ સર્ચ ચાલુ છે। ભવિષ્યમાં આમાં ઉમેરો થઈ શકે છે અને જે બાંધકામોને પ્રાથમિક નોટિસ આપવામાં આવી હતી એમને સેકન્ડ નોટિસ આપીને જરૂરી કાર્યવાહી આગળ કરવામાં